નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો દિવાળી પહેલા ગુજરાત સરકારના બે મોટા નિર્ણયો. તો કેન્દ્ર સરકારની નવી એક ખાસ યોજના. તો ધંધો કરવા 10 લાખ રૂપિયાની લોન સરકાર આપશે. તો એસબીઆઈ બેંકમાં ખાતું હોય તો જાણી લેજો આ સમાચાર. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો ગુજરાત સરકાર પણ જોહો મેલના રસ્તે. મિત્રો ગુજરાત સરકારે ડિજિટલ સ્વદેશી અભિયાન હેઠળ ઐતિહાસિક નિર્ણય લઈ તમામ વિભાગો, બોર્ડ, કોર્પોરેશન અને પીએસયુમાં ભારતીય કંપની જોહો કોર્પોરેશનને જોહો મેલ અને જોહો ઓફિસ સ્યુટનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. વિજ્ઞાન ટેકનોલોજી વિભાગે જાહેર કરેલા આ પગલાં આત્મનિર્ભર ભારત અને ડિજિટલ સાર્વભૌમત્વને મજબૂત કરે છે. સ્વદેશી પ્લેટફોર્મથી વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા ઘટશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અપૂરતા ટેકાથી ખેડૂતોની માઠી દશા. મિત્રો સરકારના અપૂરતા ટેકાથી ખેડૂતોને માઠી દશા બેઠી છે. એક તો પાછોતરો વરસાદ થવાથી મગફળીનું ઉત્પાદન 66 લાખ ટનથી ઘટીને 50 લાખ ટન થઈ શકે છે. અને વળી ટેકાના ભાવ કરતાં નીચા ભાવે વેપારીઓને માલ વેચવો પડી રહ્યો છે. આ બધું ગણાતા ખેડૂતોને 10,000 કરોડથી 20,000 કરોડના નુકસાનીનો ભય ઊભો થયો છે. સરકાર પણ 20%થી વધારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની નથી. તેથી વેપારીઓ ખેડૂતોના માલની લૂંટ ચલાવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની વિદાય શરૂ. મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવો વરસાદ અને પવનની સંભાવના છે. અને પૂર્વ પાકિસ્તાનથી આવતું પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેનાથી ભેજ વધ્યો છે અને રાજ્યમાં 115.10% સરેરાશ વરસાદ નોંધાયો છે. 4 દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરી દેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય. મિત્રો જળ સંપત્તિ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાના વધારાના પૂરના પાણી વિતરણ માટે 451.67 કરોડના ક્રમોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ યોજનાથી કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ધોળાવીરા સહિત 10 ગામો અને 194 તળાવો અને 6 સિંચાઈ યોજનાઓ પાઇપલાઇનથી ભરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળ સપાટી ઊંચી આવવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઠંડી, માવઠું અને વાવાઝોડાની આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દિવાળી દરમિયાન પણ માવઠા જેવું વાતાવરણ રહેવાની તથા 10 થી 13 ઓક્ટોબર દરમિયાન હળવા વરસાદની આગાહી કરી છે. થોડા દિવસોથી લઘુત્તમ તાપમાનમાં પારો ઘટી 23 ડિગ્રી આસપાસ પહોંચી જતા વહેલી પરોઢે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વાવાઝોડા બાદ પણ માવઠું પીછો નહીં છોડે અને વાવાઝોડું શક્તિ બાદ નવેમ્બરમાં ફરી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માછીમારોને કેરોસીન પેટ્રોલની સહાયમાં વધારો. મિત્રો રાજ્યમાં માછીમારોને કેરોસીન પેટ્રોલની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઓબીએમ બોટ માટે અપાતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં 3 ગણો વધારો કરાયો છે. મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે આ વર્ષથી પ્રતિ માસ 450 લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય અપાશે. કેરોસીન પેટ્રોલની સહાય આપવામાં આ માટે ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે માછીમારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે સમીક્ષા કરી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો બાળકના જન્મ પર મળશે 12,000 રૂપિયા. મિત્રો નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ 2 સંતાનો માટે કુલ 12,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃવંદના યોજના અને જનની સુરક્ષા સાથે યોજના સાથે જોડાઈને મળે છે. પ્રથમ સગર્ભા 4 તબક્કામાં સહાય મળે છે. મિત્રો નોંધણી સમયે 5,000 રૂપિયા મળે છે અને 6 માસે 2,000 રૂપિયા અને સંસ્થાકીય પ્રસૂતિ પછી 3,000 રૂપિયા અને 14મા અઠવાડિયે રસીકરણ પછી 2,000 રૂપિયા. આ મળીને કુલ મિત્રો 12,000 રૂપિયાની સહાય સગર્ભા સ્ત્રીઓને મળવા જઈ રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો. મિત્રો આઈબીજે એટલે કે ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 784 રૂપિયા તૂટીને 1,20,845 રૂપિયા પર પહોંચ્યો છે.
જે લાસ્ટ સેશનમાં 1,22,629 પર ક્લોઝ થયો હતો। જ્યારે મિત્રો ચાંદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે। કાલે ચાંદી 5400 રૂપિયા જેટલી ઉછળીને 1,59,550 રૂપિયા પર ક્લોઝ થઈ હતી, જ્યારે આજે 2593 રૂપિયા ઉછળીને 1,62,143 રૂપિયા પર જોવા મળી રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર આપશે 10 લાખ રૂપિયાની લોન। મિત્રો રાજ્ય સરકારે સ્વયં સક્ષમ યોજના હેઠળ નોકરીની સંભાવના વધારવા માટે યુવાનોને વ્યવસાયિક સહાય આપે છે। આ યોજના અંતર્ગત વકીલાત, ફાર્મસી, તબીબી, એન્જિનિયરિંગ, CS જેવા અભ્યાસક્રમો સાથે જોડાયેલા વ્યવસાયો માટે તથા દવાખાનાના મેડિકલ, આયુર્વેદિક સ્ટોર, નર્સરી અને ફિઝિયોથેરાપી સેન્ટર જેવા વ્યવસાયો શરૂ કરવા માટે 10 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો SBI ગ્રાહકો માટે મોટા સમાચાર। મિત્રો SBI તેના લાખો ગ્રાહકોને એક મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે। જો તમે 11 ઓક્ટોબર 2025 અને શનિવારના રોજ એટલે કે મિત્રો આજે ડિજિટલ વ્યવહારો એટલે કે ટ્રાન્ઝેક્શન કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે। બેંકે જણાવ્યું છે કે સુનિશ્ચિત જાળવણી પ્રવૃત્તિના કારણે ઘણી ડિજિટલ સેવાઓ 1 કલાક માટે બંધ રહેશે। આ સમય દરમિયાન UPI, IMPS, યોનો, ઇન્ટરનેટ બેન્કિંગ, નેફ્ટ અને RTGS જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ। મિત્રો ગુજરાતમાં 55 લાખ NFS રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ અને પાન કાર્ડ ડેટાને આધારે જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારીઓ દ્વારા એટલે કે મિત્રો અધિકારીઓ દ્વારા નોટિસ પાઠવાય છે। નોટિસ મળેલા ધારકોને ડોક્ટર સબસિડીવાળું અનાજ મળશે નહીં અને તેમને કાર્ડને સામાન્ય રેશન કાર્ડમાં ફેરવવામાં આવશે। આ પગલું લાભાર્થી યાદીમાં ગેરરીતિઓ દૂર કરવા માટે લેવાયું છે અને રાજ્યમાં 55 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો ઇન્કમ ટેક્સ મર્યાદા બહાર હોવા છતાં રેશન કાર્ડ પર અનાજ લેતા હતા। ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને આ ડેટા આપવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે અને મિત્રો 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલાલ પટેલે નવેમ્બરમાં નવા ચક્રવાતની ચેતવણી આપી છે। તેમણે કહ્યું છે કે આગામી મહિનાઓમાં ગુજરાત વરસાદ, તોફાન અને ઠંડીના ત્રિવિધ પ્રકોપનો સામનો કરશે। આ ચેતવણી ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપે છે। મિત્રો દેશના પર્વતીય પ્રદેશોમાં ઠંડી પડી રહી છે, ઘણી જગ્યાએ હિમવર્ષા થઈ છે અને ચક્રવાત શક્તિ બાદ ગુજરાતમાંથી એક મોટી આગાહી સામે આવી છે। મિત્રો ગુજરાતમાં હવામાન ફરી બદલાવાનું છે અને આ વખતે ચેતવણી એ છે કે રાજ્યમાં ચક્રવાત તબાહી મચાવશે। પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે તેમની તબાહીવાળી આગાહીમાં કહ્યું છે કે નવેમ્બરમાં એક મોટું ચક્રવાત ગુજરાતને અસર કરશે। તેમનો દાવો છે કે આ વાવાઝોડું માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડા અને વીજળી સાથે વિનાશ પણ લાવી શકે છે। આ જ કારણે રાજ્યભરમાં ખેડૂતોને લઈને વહીવટી તંત્ર સુધી દરેક વ્યક્તિ હવે હાઈ એલર્ટ પર છે। મિત્રો અગાઉ અરબી સમુદ્રમાં સક્રિય ચક્રવાત શક્તિએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ સર્જ્યો હતો, પરંતુ બાદમાં તે નબળું પડી ગયું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। જોકે અંબાલાલ પટેલના મતે શક્તિ પછી વાર્તા પૂરી નથી થઈ। નવેમ્બરમાં પણ એક નવું ચક્રવાત ત્રાટકશે અને રાજ્યમાં તોફાન અને વરસાદી આફતનો સામનો કરવો પડી શકે છે। મિત્રો શક્તિ પછી ચક્રવાતનો પ્રકોપ પાછો આવવાનો છે। મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે શક્તિ વાવાઝોડા બાદ નબળું પડી ગયું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। જોકે પશ્ચિમી વિક્ષેપના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે અને માછીમારો સાવચેતી રાખી શકે તે માટે દરિયા કિનારા પર DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો અંબાલાલ પટેલને ગુજરાતના બાબા વેંગા પણ કહેવાય છે। તેમણે ચેતવણી આપી છે કે નવેમ્બરમાં અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત સક્રિય થઈ શકે છે। નવેમ્બરમાં ત્રાટકવાના વાવાઝોડું શક્તિ કરતાં પણ વધુ શક્તિશાળી હશે અને ગુજરાતમાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓ વધારો કરી શકે છે। પટેલના મતે આગામી 3 મહિનામાં આપણે 3 હવામાન પેટર્ન જોશું: વરસાદ, તોફાન અને ઠંડી। મિત્રો ગુજરાતના ખેડૂતો અંબાલાલ પટેલની આગાહીઓને ગંભીરતાથી લે છે અને તેમના મતે વાવણી, લણણી દરમિયાન ભારે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે અને હવામાન વિભાગે એવી પણ ચેતવણી પણ જારી કરી છે કે ચોમાસું વિદાય ન થાય ત્યાં સુધી છૂટા છવાયા વરસાદ ચાલુ રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે।